જૂનાગઢ માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરનું હાર્ટ એટેકથી મોત થયું છે। ઘણી વખત આપણે કહેવત સાંભળી છે કે ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે। એ કહેવતને સાર્થક કરતી ઘટના માંગરોળ એસટી ડેપોમાં બની છે। ફરજ બજાવતા 30 વર્ષીય યુવાન કંડક્ટર ફરજ પર પહોંચ્યા અને અચાનક જ તેમની છાતીમાં દુખાવો થયો, તેમનું મૃત્યુ થયું। આ કરુણ ઘટના પત્નીએ પતિ અને 3 માસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે। માંગરોળની બાજુમાં આવેલ ચંદવાણા ગામના વતની અને માંગરોળ એસટી ડેપોમાં છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા સિદ્ધરાજભાઈ સોમાભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 30 નિયમિત ફરજના ભાગરૂપે માંગરોળ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા। ટીસી ઓક્સીમાં હતા અને તે સમયે છાતીમાં દુખાવો થયો, જેથી ફરજ પરના કર્મીઓ તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ પર લઈ ગયેલ હતા। ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા તેમનું તે જ સમય નિધન થયું હતું। આ ઘટનાને એસટી ડેપોના સીસીટીવીમાં પણ કેદ થયેલ હતી। 30 વર્ષની નાની ઉંમરે ડેપોમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા હતા। ફક્ત 30 વર્ષની નાની ઉંમરે આ પ્રકારની ઘટના સમગ્ર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો। મૃતકના માતા પિતા બંનેનું અવસાન થઈ ચૂક્યું છે। પરિવારમાં તેમના પત્ની અને તેની 3 માસની પુત્રી છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।